તાલુકાના નાયકા ગામે ત્રિદિવસીય રામેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય મહાન સાધુ સંતોના સથવારે અને શાસ્ત્રી શ્રી ભાનુશંકર દવેના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી તથા બહારથી પધારેલ સાધુ સંતોનો ભંડારો તથા નાયકા ગામના 18 આલમના ધર્મપ્રેમી જનતા અને આજુબાજુના ગામથી પધારેલ મહેમાનો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્રિદિવસીય આયોજિત કાર્યક્રમમાં આખા ગામમાં ભક્તિભાવ અને ઉત્સાહનો અનોખો દ્રશ્ય જો સર્જાયા અને શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો। મહોત્સવની શરૂઆત શાસ્ત્રીય વિધિ મુજબ મુખ્ય યજમાન વાસુદેવભાઈ રાજગોર પરિવાર મોટી ચંદુરવાડા દ્વારા વિધિવત પૂજા અર્ચના સાથે દેવસ્થાનમાં પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ પ્રસંગે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। આ પ્રસંગને વધુ રંગીન બનાવતી બહારથી પધારેલ સાધુ સંતોની ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। આ પ્રસંગે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમ ગામના આગેવાનો અને ભક્તજનોના સહયોગથી સારી રીતે પૂર્ણ થયો હતો। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ગામમાં અદ્ભુત એકતા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક સમરસતાનું દ્રશ્ય જોવા મળ્યું, જે ગામના સામૂહિક ભાવનાનું ઉત્તમ પ્રતિબિંબ બની રહ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન નાયકા બ્રહ્મચારી જગ્યાના મહંત જયદેવ બાપુ તથા વડિયા નિયર બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઈ જોશી તથા જીતુભાઈ જોશી તથા મહામંત્રી શ્રી જગદીશભાઈ જોશી તથા નાયકા દવે પરિવાર અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર રાજુ જોશી, MD ન્યૂઝ, પાટણ।